આ ઉપરાંત રાજ્યમાં અલગ અલગ જે ઘટનાઓ ઘટી રહી છે ત્યારબાદ એક મુખ્ય ઘટના ખ્યાતિકાંડની જેને કોઈ ભૂલી શકે તેમ નથી। અલગ અલગ જે સ્કેમ કરવામાં આવ્યા હતા, અલગ અલગ કેમ્પ યોજવામાં આવ્યા હતા અને જે હૃદયો ચીરવામાં આવ્યા હતા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। હવે આ મામલામાં જે મુખ્ય આરોપીમાંના એક રાજેશ્રી કોઠારી કે જેની આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં રિમાન્ડની માંગણી ન થતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। એટલે કે કાર્યવાહી જે છે તે આગળ વધતી હવે જોવા મળી રહી છે। समग्र मामले વધુ માહિતી મેળવીએ કશ્યપ જોશી પાસેથી। કશ્યપ, બિલકુલ રાજેશ્રી કોઠારી છે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। ગ્રામ્ય કોર્ટ છે તેમાં તેને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે લઈને આવી હતી। તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા આ અંગે તપાસ જે છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે ને તેના વધુ રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી નહોતી ને ત્યારબાદ કોર્ટ છે તેના દ્વારા આરોપી રાજેશ્રી કોઠારી છે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે। ખ્યાતિકાંડ જે સર્જાયો હતો ને તેના જે આરોપીઓ છે તેના મુખ્ય આરોપીઓ પૈકીની એક આરોપી એટલે કે રાજેશ્રી કોઠારી અને તેણે આગોતરા જામીન અરજી કરી હતી અને કોર્ટ દ્વારા આ આગોતરા અરજી જે છે તે ફગાવવામાં આવી હતી। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરાઈ હતી અને રિમાન્ડની માંગણી કરી અને તપાસ જે છે તે ચલાવવામાં આવી હતી। રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીને મોકલી છે। જી કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ખ્યાતિકાંડ તો તાજું ઉદાહરણ છે કે જ્યાં મોટું સ્કેમ થયું હતું ને લોકોના હૃદય ચીરવામાં આવ્યા હતા અને પૈસા મેળવવા માટે જ આ પ્રકારના જે કામગીરી છે તે હોસ્પિટલ્સ દ્વારા કરવામાં